વેદાંતને આપી દીધા ઉપવેશન સંસ્કાર. ગુજરાતી કહેવત મુજબ 5મા મહિને બેસે એટલે 5મા પૂછાય. એ કહેવતનું અનુસંધાન છે કે ઉપવેશન સંસ્કાર. 5મા મહિને ધરતી માતાની પૂજા કરી બાળકને ધરતી પર પહેલો પગ મૂકવામાં આવે છે અને દરેક માતા પોતાના બાળક માટે ધરતી માતાને વંદન કરીને પ્રાર્થના કરે છે, હું રહું કે ના રહું, તમે જીવનભર મારા બાળકનું જતન કરજો. મારા દીકરા વેદાંતને આપવાના હતા ઉપવેશન સંસ્કાર એટલે અમે બધા કરવા માંડ્યા તૈયારી. અમે હતા વેદાંતના મામાના ઘરે. ડેકોરેશન થઈ ગયું એટલે સેજોએ કરી નાખ્યો સરસ મજાનો સાથિયો. પછી તો મેં વેદાંતને નવા કપડાં પહેરીને સરસ મજાનો કરી નાખ્યો તૈયાર. પછી તો બહાર ડેકોરેશન કરાયેલું હતું ત્યાં બાજોટ ઉપર વેદાંતને બેસાડી દીધો. વેદાંત આ 4 મહિનાનો પૂરો થયો હતો અને 5મા મહિનામાં બેસવાનો હતો. ત્યારે વેદાંત ધરતી માતાને વંદન કરીને ધરતી માતાને શું કહે છે, હે પૃથ્વી માતા, મને માફ કરજો. હું રોજ તમારા ઉપર પગ મૂકું છું. મારા અપરાધને માફ કરજો. સમુદ્ર વસને દેવી પર્વતસ્તે રમંડલે વિષ્ણુપત્ને નમસ્તુભ્યં પાદસ્પર્શ નમઃ. પછી ધરતી માતાને વંદન કરી 2 હાથ જોડીને પ્રાર્થના કરી અને વેદાંતને ધરતી ઉપર પગ મુકાવી દીધા અને વેદાંતને આજ ઉપવેશન સંસ્કાર આપી દીધા. વેદાંતના મામી, એના આઈ, ભોલું, સેજુ અને અમે બધાએ આવું સરસ મજાનું ડેકોરેશન કર્યું હતું અને વેદાંતને 5મા મહિનામાં બેસવાની શુભેચ્છા આપી હતી. વેદાંત આજ 4 મહિનાનો પૂરો થયો હતો.